દીદી બરફ આપો ને, મમ્મીએ ઠંડુ પાણી કરવા હાટું મંગાવ્યું છે. જો વળી પાછો બરફ લેવા આવી ગયો. દરરોજ બરફ લેવા આવી જાય છે, જાણે એના બાપા ફ્રીજ મૂકી ગયા હોય ને એવું કરે છે. ત્યાં નથી બરફ, આવતો નહીં આવે બરફ લેવા કોઈ દી. બેન તો આવું બોલે છો? નાના છોકરા સાથે એવું વર્તન કરાય? એક બરફ જ માંગ્યો છે ને એને. તો હું કરું, દરરોજ જમવાના ટાણે જ આવે છે, જાણે કે એની હાથે જ બરફ મૂકું છું દરરોજ. આપણી ઘરે ફ્રીજ છે ને એટલે તને બરફની કિંમત પાણી જેવી લાગે. એકવાર તારું બાળપણ યાદ કરીને તો જો. તા ભાઈની વાત સાચી છે. મને હજી યાદ છે જ્યારે તમે દેવીમાંથી સુરત આવ્યા હતા અને તમારી પાસે તે ફ્રીજ નહોતું, અને જ્યારે તું સ્કૂલેથી આવતી ને ત્યારે તારો મોટો ભાઈ આની જેમ તે વાટકો લઈને બાજુમાંથી બરફ લાવીને તને આપતો હતો. યાદ છે તને? ત્યારે બાજુવાળા માસી હતા ભાઈને તાર જેવો જ તે જવાબ આપ્યો હોત તો તાર ભાઈને કેવું દુઃખ લાગે. એ ભાઈની વાત સાચી છે. એ નાનો છોકરો બરફ નથી માંગતો, એ તો એના પરિવાર હાટુ થોડીક રાહત માંગે છે. તમારી વાત સાચી છે ભાઈ, સોરી મને નહીં, ઓલા છોકરાને કે. છોટું સોરી, અહીંયા તાર કેટલો બરફ જોઈએ છે આપું. બાળપણમાં આપણે પણ આવા જ દિવસોમાંથી નીકળ્યા છીએ, એ ભૂલવું ના જોઈએ. આજે સમય આપણો સારો છે એટલે અભિમાન ના કરાય. કાલે આપણે પણ કોઈના આંગણે વાટકી લઈને ઊભા હતા.